મિત્રો, શું તમારા પગમાં વારંવાર ઝણઝણાહટ થાય છે? અથવા ચાલતી વખતે પિંડલીઓમાં દુખાવો થાય છે? શું તમે અથવા તમારા ઘરમાં કોઈ વ્યક્તિ વર્ષોથી સાંધાના દુખાવા, કમરના દુખાવા કે ઘૂંટણના દુખાવાથી પરેશાન છે? જો હા, તો આજનો આ વિડિયો મિત્રો તમારા માટે ખૂબ જ ખાસ સાબિત થવાનો છે. થોડું વિચારો કે આપણા શરીરમાં હજારો નર્વ્સનું એક ખૂબ મોટું નેટવર્ક છે. જો આમાંથી ક્યાંય પણ કોઈ બ્લોકેજ થઈ જાય તો તે જગ્યાએ બ્લડ ફ્લો ઓછો થઈ જાય છે. અને આ જ બની જાય છે દુખાવો, ઝણઝણાહટ અને બેચેની જેવી સમસ્યાઓનું અસલ કારણ. પણ તમે ચિંતા ન કરો. આજે હું તમને એક એવી સરળ અને આરામદાયક ઉપાય જણાવવાનો છું જે નર્વ્સના બ્લોકેજને દૂર કરશે અને આ સમસ્યાને જડમૂળથી દૂર કરવામાં તમારી ખૂબ મદદ કરશે. તો જો તમને પગમાં ઝણઝણાહટ, હલકી જલન કે સુન્નપણું રહે છે, જે બેસવાથી કે ચાલવાથી વધી જાય છે, અથવા તમે લાંબા સમય સુધી ઓફિસમાં એક જ જગ્યાએ બેઠા રહો છો, તો તેના કારણે તમારા પગમાં ભારેપણું, સોજો કે ટાઇટનેસ લાગે છે. અથવા તમારી પગની પિંડલીઓમાં એટલે કે તમારી કાફ મસલ્સમાં રાત્રે ક્રેમ્પ્સ આવવા લાગે છે, અથવા ઠંડા મોસમમાં તમારા પગ ખૂબ ઠંડા લાગે છે, તો આજનો આ ઉપાય તમારે જરૂર અજમાવવો જોઈએ. આ તમને આ બધી સમસ્યાઓમાં ખૂબ મદદ કરશે અને સંપૂર્ણપણે કુદરતી છે. તેના કોઈ સાઇડ ઇફેક્ટ વગેરે નથી. તો આજના આ વિડીયોને પૂરો જુઓ અને આ ઉપાયને જરૂર અજમાવો. હું તમને 100% ખાતરી આપું છું કે આનાથી તમને ફાયદો જરૂર થશે. મિત્રો, આજકાલનું લાઇફસ્ટાઇલ જ આ સમસ્યાનું સૌથી મોટું કારણ છે. કલાકો સુધી એક જ જગ્યાએ બેઠા રહેવું. તે પણ ખોટા પોસ્ચરથી બેઠા રહેવું. સાથે સ્ટ્રેસ અને ઉપરથી અનહેલ્ધી ડાયટ જે આપણા જીવનનો અભિન્ન ભાગ બની ચૂકી છે. આ બધી વસ્તુઓ આપણા બ્લડ સર્ક્યુલેશનને ખૂબ ખરાબ રીતે અસર કરે છે. અને જ્યારે આપણો બ્લડ ફ્લો શરીરના બધા ભાગો સુધી સારી રીતે પહોંચતો નથી, તો ત્યાં નર્વ્સ અને મસલ્સને ઓક્સિજન અને પોષણ ઓછું મળે છે. અને આ જ કારણે ઝણઝણાહટ, જલન અને દુખાવો જેવી સમસ્યાઓ શરૂ થાય છે. આ દુખાવાને નિયંત્રિત કરવા માટે ઘણી વખત તમે લોકો મોંઘા પેઇન કિલર્સ લેવા લાગો છો. પણ આ દવાઓ તમને માત્ર અસ્થાયી રાહત આપે છે. માત્ર થોડીવાર આરામ આપે છે. સમસ્યાના અસલ કારણ એટલે કે ખરાબ સર્ક્યુલેશન અને નર્વ રિલેક્સેશન પર તેની કોઈ અસર થતી નથી. મિત્રો, આ સમસ્યાનો એક સરળ અને કુદરતી ઉકેલ છે, જે તમે તમારા ઘરે જ તૈયાર કરી શકો છો. તેના માટે તમને માત્ર 2 વસ્તુઓ જોઈએ. પહેલી છે કપૂર અને બીજી વસ્તુ છે લીંબુ એટલે લેમન. હા, આ 2 સરળ વસ્તુઓ આ ઉપાયને બનાવે છે અને તમને અદ્ભુત પરિણામો આપે છે. મિત્રો, કપૂર લેતી વખતે એક ધ્યાન રાખજો કે તમારે સિન્થેટિક કે ફેક્ટરીમાં બનેલા કપૂરની ટેબ્લેટ્સ વાપરવાની નથી, પણ કુદરતી કપૂર, જેને આપણે ભીમસેની કપૂર પણ કહીએ છીએ, તે જ લેવાનું છે. કારણ કે તેમાં જ તે ઔષધીય ગુણધર્મો હોય છે જે બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે, નર્વ્સને શાંત કરે છે અને મસલ્સને આરામ આપે છે. લીંબુની વાત કરીએ તો તે તેના એન્ટી ઇન્ફ્લેમેટરી અને ક્લિન્ઝિંગ ગુણધર્મો માટે જાણીતું છે. તે ત્વચાના છિદ્રોને ખોલે છે અને નબળી થાકેલી નર્વ્સને કામ કરવામાં મદદ કરે છે. પણ માત્ર આટલું જ નહીં, તેના ઘણા અન્ય છુપાયેલા ફાયદા પણ છે, જે કદાચ તમે ક્યારેય વિચાર્યા પણ ન હોય. તેના વિશે આપણે આગળ વાત કરીશું, પણ તે પહેલાં ચાલો જોઈએ કે તેને કેવી રીતે બનાવવું અને આ ઉપાયને કેવી રીતે વાપરવો. આ ઉપાયને તમે 4 સરળ સ્ટેપ્સથી બનાવી શકો છો. પહેલું સ્ટેપ છે પાણીને ગરમ કરવું. એક મોટા વાસણમાં લગભગ 2 થી 3 લીટર પાણી લઈ લો. હવે આ પાણીને એટલું ગરમ કરો જેટલું તમારા પગ આરામથી સહન કરી શકે. પણ એટલું ઓછું ગરમ પણ ન હોવું જોઈએ કે તમને ગરમાહટ જ ન લાગે, અને ના જ એટલું વધુ ગરમ હોવું જોઈએ કે તમારા પગ બળી જાય. તો એક સામાન્ય તાપમાને જેટલું તમે સહન કરી શકો એટલું ગરમ પાણી કરી લો. બીજું સ્ટેપ છે કપૂરનો પાવડર બનાવવો. જ્યારે પાણી ગરમ થઈ રહ્યું હોય ત્યારે તમે કપૂરના 2 નાના ટુકડા લઈને તેને સારી રીતે પાવડર બનાવી લો. સાથે એક નાની વાટકીમાં એક લીંબુને પણ નીચોવીને રાખી લો. અને આ બંને વસ્તુઓ તૈયાર થઈ જાય પછી આપણે ત્રીજા સ્ટેપ પર આવીએ છીએ, જે છે પ્રિપેરિંગ ધ કેમ્ફર સોલ્યુશન, એટલે આ નુસ્ખાને તૈયાર કરવું. ત્રીજા સ્ટેપમાં આપણે એક ઘોળ બનાવવાનો છે મિત્રો. હવે તમારે કરવાનું છે કે ગરમ પાણીને એક મોટા ટબ કે ડોલમાં રેડવું, જેમાં તમારા પગ આરામથી પલાળી શકાય. અને તે પછી તમે જે કપૂરનો પાવડર બનાવ્યો હતો અને જે લીંબુનો રસ કાઢ્યો હતો, તે બંને વસ્તુઓને આ પાણીમાં મિક્સ કરી દો. બસ, તમારું પાવરફુલ નર્વ રિલેક્સિંગ સોલ્યુશન તૈયાર છે મિત્રો. હવે આવે છે આપણો છેલ્લો સ્ટેપ, જેમાં આને વાપરવાનું છે. આને વાપરવા માટે તમે તમારા પગને આ પાણીમાં 5 થી 7 મિનિટ સુધી ડૂબાડીને રાખો અને આરામ કરો. જ્યારે તમે પાણીમાં પગ મૂકશો તો તમને એક અજીબ સેન્સેશન થશે, જાણે હલકો કરંટ તમારા પગમાં લાગી રહ્યો હોય. ગભરાશો નહીં, આ તેનું સંકેત છે કે આ ઉપાય કામ કરી રહ્યો છે અને તમારા બ્લડને અને તમારી નસોને ખોલી રહ્યો છે.
કપૂરમાં પાવરફુલ એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે જે નસોના બ્લોકેજને ખોલે છે અને બ્લડ ફ્લોને ઉત્તેજિત કરે છે. જ્યારે લીંબુમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે શરીરને ડિટોક્સ કરે છે અને સોજાને પણ ઘટાડે છે. આ ઉપાયથી ઘણા લોકોને પગની ઝણઝણાહટ, ટાઇટનેસ અને થાકમાં ખૂબ ઝડપથી આરામ મળે છે. જો તમે ડેસ્ક પર વધુ સમય બેઠા રહો છો, કામ કરતા રહો છો બેઠા-બેઠા, તો આ ઉપાય તમારા માટે ખાસ કરીને ખૂબ મદદરૂપ થઈ શકે છે. આ જ નહીં, આ ઉપાયના ઘણા વધારાના ફાયદા પણ છે, જેમ કે આ તમારી તિરાડવાળી એડીઓને આરામ આપે છે, તેને સુધારે છે અને માત્ર 3 થી 4 અઠવાડિયામાં જ તમારા પગની બધી ડેડ સ્કિનને કાઢીને તેમને સ્મૂધ અને સુંદર બનાવી દે છે. મિત્રો, આ ઉપાયને માત્ર 5 દિવસ સુધી દરરોજ રાત્રે સૂતા પહેલા અજમાવી જુઓ. તમે તમારા દુખાવામાં અને શરીરમાં જે સકારાત્મક ફેરફાર અનુભવશો તે પછી તમે આશ્ચર્યચકિત થઈ જશો કે આ કેટલો પાવરફુલ ઉપાય છે. હા, આટલો સરળ ઉપાય આટલું સારું કામ કરી શકે છે, ઘણી વખત લોકોને વિશ્વાસ જ નથી આવતો. હજારો રૂપિયાની દવાઓ કરતાં વધુ સારું છે કે તમે આ 5 રૂપિયાનો આ ઘરેલું અને કુદરતી ઉકેલ અજમાવી જુઓ. તેનું પરિણામ મને કોમેન્ટમાં જરૂર જણાવજો, જેથી લોકોને તેના ફાયદા સાચા અર્થમાં ખબર પડી શકે અને બાકીના લોકો પણ તેને વાપરવા માટે પ્રેરિત થઈ શકે. અને જો તમને આજની આ માહિતી સારી લાગી હોય, આ નાનકડો વિડિયો તમારા કોઈ કામ આવ્યો હોય, તો તેને લાઇક કરીને જાઓ. તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, જેથી જેમને આવી સમસ્યાઓ હોય તે બધા લોકો આનો ફાયદો લઈ શકે. મળીએ એક નવા વિડિયોમાં. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો, સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.